ગુજરાત એટીએસે સુરતના સિંગણપોર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યા હતા. ઓટોમેટિએટ એપીઆઈનું સુરતથી મલેશિયા થાઇલેન્ડ એક્સપોર્ટ થતું સેન્ટર ઝડપાયું છે. ઓટોમેટિએટ એપી અમદાવાદમાં વપરાતું એકલો મટીરિયલ છે અને બેઝિક મટીરિયલનું નામ બદલીને ઓલોવેરા પાવડર તરીકે એક્સપોર્ટ થતું હતું. ગુજરાત એટીએસના સુરતના સિંગણપોર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યા. ઓટોમેટિએટ એપીઆઈનું સેન્ટર સુરતથી મલેશિયા થાઇલેન્ડ એક્સપોર્ટ થતું હતું. ઓટોમેટિએટ એપી અમદાવાદમાં વપરાતું એકલું મટીરિયલ છે. બેઝિક મટીરિયલનું નામ બદલીને ઓલોવેરા પાવડર તરીકે એક્સપોર્ટ થતું હતું. આ રીતનો ગુનો ગુજરાત એટીએસ દ્વારા દાખલ કરવામાં આવ્યો. આ ગુનામાં એટીએસ દ્વારા આરોપી નિકુંજ હરીશ ગડિયા નામના આરોપીની અટકાયત કરવામાં આવી. આરોપીને રિમાન્ડ અંડ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. રિમાન્ડ માટે મહત્વના મુદ્દાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસની શંકા હતી કે આરોપીએ ઓટોમેટિએટ એપીઆઈને ઓલોવેરા પાવડર, ગિનોપોલ 24 તથા કાર્બોમોરના સેમ્પલ તરીકે મિસ લેબલિંગ કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી કસ્ટમમાં મિસ ડિક્લેરેશન કરી તેનું મુંબઈ એરપોર્ટ બાય એર મલેશિયા તથા થાઇલેન્ડ ખાતે એક્સપોર્ટ કરતો હતો. આ ગુનાના કાવતરામાં તેની સાથે કોણ કોણ ઇસમો સંડોવાયેલા છે તેમજ તેને મિસ લેબલિંગ થતા ખોટા બિલો બનાવવામાં તેમજ મિસ ડિક્લેરેશન ડોક્યુમેન્ટ બનાવવામાં કોઈ એક સીધી આડકતરી રીતે મદદગારી કરી હતી. આટલા મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરવું તેના પાછળનું કારણ કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં જે જાહેરાતો કરવાની છે જાહેરાત ખોટી રીતે કરી હતી. પૈસા કયા માધ્યમથી આવ્યા, બેંક એકાઉન્ટની તપાસ કરવાની છે. આ ગુનામાં કેટલાક આરોપીઓ સામેલ છે. આ પૈસા ષડયંત્ર માધ્યમથી આવ્યા છે કે શું કે કોઈ આતંકવાદી પ્રવૃત્તિઓમાં પૈસા વાપરવાના હતા. આ મામલે 10 દિવસના રિમાન્ડની માંગણીઓ કરવામાં આવી હતી. કોર્ટે આરોપીઓને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આજે સુરતમાં એટીએસ તરફથી નિકુંજ નામના એક આરોપીને રજૂ રાખવામાં આવેલો હતો અને એટીએસ તરફથી રિમાન્ડ રિપોર્ટ રજૂ રાખવામાં આવેલો હતો. એમાં મુખ્યત્વે એટીએસ તરફથી એવા આક્ષેપ કરવામાં આવેલા તે ઓટોમેટિક ઓપીઆઈ નામનો એક પાવડર ને આ આરોપી તથા એના સહયોગીઓએ મિસ લેબલિંગ કરીને ખોટા બિલો બનાવીને અને કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટમાં ગેર રજૂઆતો કરીને એક્સપોર્ટ કરેલો છે અને એ પાવડર એક્સપોર્ટ કરીને જે ફંડ મળેલું છે એ ફંડ આરોપીએ ગેરકાયદેસર રીતે મેળવેલું છે એવા આક્ષેપો કરીને આજે આરોપીને અટક કરીને પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે રજૂ રાખવામાં આવેલો. કુલ 10 દિવસના એટીએસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવેલા હતા. એટીએસ દ્વારા મુખ્ય મુદ્દો એ રજૂ રાખવામાં આવેલો કે આ જે ફંડ આવ્યું છે મલેશિયા અને થાઇલેન્ડથી એ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાશ અર્થે વાપરવા માટે આવ્યું છે તે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ માટે આ આવ્યું છે. આ ઉપરાંત બીજો મુદ્દો તે જે પૈસા આવ્યા છે એ પૈસામાંથી કોઈ મિલકત ખરીદેલી છે તે તેમ, અન્ય કોઈ આરોપીઓ સામેલ છે તે તેમ, આરોપીએ જે રો મટીરિયલ પરચેસ કરેલું હતું એ કાયદેસર રીતે પરચેસ કરેલું હતું તે તેમ, અને આરોપીના કોલ ડિટેલ્સ અને બીજી વિગતો તપાસ કરવાની છે. મલેશિયા ખાતે જે ગુનો થયો છે, થાઇલેન્ડમાં જે ગુનો થયો છે એ બાબતે તપાસ કરવાની છે. એવા મુદ્દાઓસર 10 દિવસના પોલીસ રિમાન્ડ માંગવામાં આવેલા હતા. આજે અમો તરફથી આરોપી તરફથી એવો બચાવ લેવામાં આવેલો કે જે પાવડર પ્રશ્ન હેઠળ છે એ પાવડર સરકાર દ્વારા પ્રતિબંધિત પાવડરની વ્યાખ્યામાં આવતો નથી. એ બજારમાં ખુલ્લેઆમ વેચાણ થઈ શકે છે અને ખુલ્લેઆમ ખરીદી શકાય છે. આ ઉપરાંત અમારા તરફે એવી રજૂઆત થયેલી તે એનું ઇમ્પોર્ટ કરવું તે એક્સપોર્ટ કરવું પણ સરકાર દ્વારા પ્રતિબંધિત નથી. તો જે અમારા દ્વારા પ્રક્રિયા કરવામાં આવેલી છે એ કોઈપણ રીતે ગુનાહિત વ્યાખ્યામાં આવતી નથી અને જે ફંડ આવેલું છે એ ફંડ અમારા બેંક અકાઉન્ટમાં આવેલું છે એના અમે પુરાવા રજૂ કર્યા છે. અમે એવી પણ રજૂઆત કરી છે અમે જે રો મટીરિયલ પરચેસ કર્યું છે એ રો મટીરિયલ પણ અમે જીએસટી બિલથી પરચેસ કરેલું છે એના પણ પુરાવા અમે એટીએસને આપ્યા છે. તો નામદાર કોર્ટ દ્વારા એટીએસની અને બચાવ પક્ષે અમારી રજૂઆતો ધ્યાને લઈને આરોપીના મંગળવાર 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કરેલ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.